હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ અને આજે આપણે એક બહુ જ રસપ્રદ અને આપણા સૌના દિલને સ્પર્શી જાય એવી વાત કરવાના છીએ. આજનો આપણો વિષય છે માનવતાની સફર, વિશ્વ રેડક્રોસ દિવસ. આજે આપણે જોઈશું કે કેવી રીતે એક સાવ નાનકડો વિચાર આખી દુનિયા માટે આશાનું મોટું કિરણ બની ગયો. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે જરા એક કલ્પના કરો. અચાનક એક મોટો ભૂકંપ આવે છે, આસપાસ બધું ધ્રુજવા લાગે છે, અથવા કોઈ ગામમાં અચાનક પૂર આવી જાય છે. બધે જ અફરાતફરી મચી ગઈ હોય. હવે આવા સમયે જ્યારે લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા હોય, ત્યારે સૌથી પહેલાં તેમની મદદ માટે કોણ દોડી આવે છે? એવું કોણ છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ અજાણ્યા લોકોની મદદ કરે છે? હા, તમે કદાચ સાચું જ વિચારી રહ્યા છો. આ છે રેડ ક્રોસ જેવી મહાન સંસ્થાઓ. તો ચાલો વિભાગ એક તરફ આગળ વધીએ, ધ હીરોઝ જર્ની, અને જાણીએ જીન હેનરી ડ્યુનાન્ટ વિશે, જેમણે આ આખી શરૂઆત કરી. તમને ખબર છે, જીન હેનરી ડ્યુનાન્ટ કોઈ રાજા કે મોટા યોદ્ધા ન હતા, પણ બિલકુલ તમારા અને મારા જેવા એક સામાન્ય માણસ જ હતા. એકવાર એમણે યુદ્ધના મેદાનમાં હજારો ઘાયલ સૈનિકોને તડપતા જોયા. એમની સારવાર કરવાવાળું કોઈ જ નહોતું. આ જોઈને હેનરીનું દિલ દ્રવી ઉઠ્યું. એમણે તરત જ આજુબાજુના લોકોને ભેગા કર્યા અને કોઈપણ જાતના ભેદભાવ વગર બસ મદદ કરવાનું શરૂ કરી દીધું. એમનો આ જ સંકલ્પ દુનિયાની સૌથી મોટી સંસ્થાનો પાયો બની ગયો. હવે આ ટાઈમલાઈન જુઓ. પહેલો મુદ્દો છે 8મી મે. આ એ જ દિવસ છે જ્યારે આપણા આ રિયલ લાઈફ હીરોનો જન્મ થયો હતો. અને એટલે જ એમની આ નિસ્વાર્થ સેવાને યાદ રાખવા માટે દર વર્ષે 8મી મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ ઉજવાય છે. પછી સમય જતાં એમને આ રેડક્રોસ મૂવમેન્ટની સ્થાપના કરી, જેથી કોઈએ પણ મદદ વગર પીડાવું ના પડે. અને આજે જુઓ, આજે રેડક્રોસ દુનિયાના લગભગ દરેક દેશમાં પહોંચી ગયું છે અને રોજ લાખો લોકોના જીવનમાં મોટો બદલાવ લાવી રહ્યું છે. હવે એક બહુ મોટો અને થોડો અઘરો લાગતો શબ્દ છે માનવતાવાદ, એટલે કે હ્યુમેનિટેરિયનિઝમ. ઘણાને લાગે કે માનવતાવાદ એટલે કોઈ બહુ મોટું આંતરરાષ્ટ્રીય લેવલનું કામ કરવું. પણ ના, એવું બિલકુલ નથી. મુશ્કેલીના સમયે લોકોને મદદ કરવી, જીવ બચાવવા અને દુઃખ ઓછું કરવું, બસ એ જ માનવતાવાદ છે. હું તમને એક સૌ સિમ્પલ ઉદાહરણ આપું. ધારો કે તમે સ્કૂલના ગ્રાઉન્ડમાં રમી રહ્યા છો અને તમારો કોઈ ફ્રેન્ડ અચાનક પડી જાય છે. તમે તમારી રમત વચ્ચે છોડીને એને ઊભો કરો છો, એની મદદ કરો છો, તો દોસ્તો, એ પણ માનવતાવાદ જ છે. અને રેડ ક્રોસ આ જ વસ્તુ આખી દુનિયા માટે ખૂબ મોટા પાયે કરે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. ધ કોર પ્રિન્સિપલ્સ ઓફ ધ રેડ ક્રોસ. કોઈ પણ મોટી સંસ્થા ચલાવવા માટે થોડા પાક્કા નિયમો તો જોઈએ જ ને? તો સૌથી અગત્યની વાત એ છે કે આ 7 સિદ્ધાંતો રેડ ક્રોસનો જીવ છે. માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને સાર્વત્રિકતા. હવે તમે કહેશો કે આ બધાનો મતલબ શું? બહુ સીધી વાત છે. રેડ ક્રોસ ક્યારે એવું નથી જોતી કે જે વ્યક્તિ મદદ માંગે છે એ કયા દેશનો છે, એનો ધર્મ કયો છે, કે પછી એ અમીર છે કે ગરીબ. એ લોકો ખાલી એટલું જ જુએ છે કે સામેવાળાને મદદની સખત જરૂર છે. એ લોકો ક્યારેય કોઈ રાજકારણ કે યુદ્ધમાં કોઈનો પક્ષ નથી લેતા. એકદમ તટસ્થ રહીને માત્ર ને માત્ર માનવતાના ધોરણે જ સેવા આપે છે. છે ને અદ્ભુત વાત? તમે સ્કૂલમાં પેલી ફર્સ્ટ એડ કિટ તો જોઈ જ હશે, બરાબર ને? હવે જરા વિચારો, જ્યારે સ્કૂલમાં દોડતા દોડતા પડી જવાય અને ઘૂંટણ છોલાઈ જાય, ત્યારે ટીચર શું કરે? ફટાફટ એ ફર્સ્ટ એડ કિટમાંથી પાટો અને દવા કાઢીને લગાવી દે, અને તમને તરત રાહત મળી જાય. બસ, એક્ઝેક્ટલી આવું જ કામ રેડ ક્રોસ કરે છે, પણ આખી દુનિયા માટે. રેડ ક્રોસ આખી પૃથ્વી માટે એક બહુ મોટી ફર્સ્ટ એડ કિટ જેવી છે. જ્યારે દુનિયાના કોઈપણ ખૂણે ભૂકંપ કે પૂર જેવી મોટી ઈજા થાય, ત્યારે રેડ ક્રોસ તરત જ ત્યાં પહોંચીને દુનિયાને પાટો બાંધવાનો અને મલમ લગાવવાનું કામ કરે છે. તો હવે આવે છે વિભાગ 3, ધ રેડ ક્રોસ ઇન એક્શન. ચાલો જોઈએ કે આ લોકો ખરેખર ગ્રાઉન્ડ પર કેવી રીતે કામ કરે છે. જ્યારે કોઈ આફત આવે ત્યારે ખરેખર શું થાય છે તે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ટેપ 1. અચાનક કોઈ કુદરતી આપત્તિ આવે છે. ધારો કે ભયંકર પૂર કે ભૂકંપ. લોકોના ઘર તૂટી જાય, બધે અંધારું છવાઈ જાય. તરત જ સ્ટેપ 2 શરૂ થાય. રેડ ક્રોસના વોલેન્ટિયર્સ એક પણ મિનિટ બગાડ્યા વગર સીધા જ ઘટના સ્થળે પહોંચી જાય છે. અને પછી આવે છે સ્ટેપ 3. ત્યાં પહોંચીને સૌથી પહેલાં એ લોકો ઈજાગ્રસ્તોને મેડિકલ ટ્રીટમેન્ટ આપે છે, ભૂખ્યા લોકોને જમવાનું આપે છે, અને જેમના ઘર પડી ગયા હોય એમને રહેવા માટે સેફ ટેન્ટ કે આશ્રય આપે છે. એટલે કે ઘનઘોર અંધકારમાં એ લોકો આશાનો દીવો પ્રગટાવે છે. હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર. વિદ્યાર્થીઓ,
આ મિશનમાં કેવી રીતે જોડાઈ શકે? ચાલો આ બહુ જ અગત્યની વાત સમજી લઈએ. અહીંયા એક બહુ મસ્ત વાત છે. તમે પણ નાના નાના દયાના કામ કરીને હીરો બની શકો છો. હવે આ બધું સાંભળીને તમને એમ થતું હશે કે યાર આ તો બહુ મોટા લોકોનું કામ છે, આપણે શું કરી શકીએ? પણ ના, સાચો હીરો બનવા માટે કંઈ માથા પર તાજ કે હાથમાં કોઈ જાદુઈ છડીની જરૂર નથી પડતી. જો તમે તમારી સ્કૂલ બેગમાં એક નાનકડી ફર્સ્ટ એડ કિટ રાખો છો અને જરૂર પડીએ તમારા ફ્રેન્ડની મદદ કરો છો, તો તમે પણ એક હીરો જ છો. કોઈ ગરીબ બાળકને તમારું જૂનું પુસ્તક આપો કે રસ્તા પર કોઈ વડીલને હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવો, તો તમે પણ રેડ ક્રોસના જ એક ભાગ છો. માનવતાની શરૂઆત હંમેશા આપણા ઘર અને આપણી સ્કૂલથી જ થાય છે. રેડ ક્રોસનો આખો પાયો એક બહુ જ પાવરફુલ વિચાર પર ટકેલો છે. કોણ છે એ પૂછ્યા વિના જ મદદ કરવી. અને આ વાક્ય બહુ જ સુંદર રીતે સમજાવે છે કે એમનો અસલી હેતુ શું છે. તમે જ વિચારો, કોઈ માણસ નદીમાં ડૂબી રહ્યો હોય તો શું તમે એને બચાવતા પહેલા એવો પૂછશો કે ભાઈ તારું નામ શું છે, તારો ધર્મ કયો છે, તું ક્યાંથી આવે છે? બિલકુલ નહીં ને. તમે બસ જંપલાવીને એને બચાવવાનો જ ટ્રાય કરશો. આ જ જે નિસ્વાર્થ ભાવના છે ને, એ જ માનવતાનું મૂળ છે. કોઈ જ પ્રશ્ન કર્યા વગર બસ એક માણસ તરીકે બીજા માણસની મદદ કરવી. તો દોસ્તો, હવે આપણે આ રસપ્રદ સફરના અંત પર આવી ગયા છીએ. આખી દુનિયાની વાતો તો બહુ કરી, પણ હવે વાત તમારા પર આવે છે. એક સવાલ જે હું તમને પૂછવા માંગુ છું. આજે તમે માનવતાનું કયું નાનકડું કામ કરશો? જરા શાંતિથી વિચારજો. શું આજે તમે તમારા મમ્મી પપ્પાની ઘરના કામમાં થોડી મદદ કરશો? શું આજે કોઈ ઉદાસ બેઠેલા ફ્રેન્ડને હસાવવાનો ટ્રાય કરશો? કે પછી કોઈ તરસ્યા પક્ષી માટે અગાસીમાં પાણી મૂકશો? યાદ રાખજો, જો જીન હેનરી ડ્યુનાન્ટનો એક નાનકડો વિચાર આખી દુનિયા બદલી શકતો હોય, તો તમારું એક નાનકડું કામ પણ કોઈકની દુનિયા ચોક્કસ બદલી શકે છે. તો આજે જ શરૂઆત કરો. આજના આ શાનદાર સેશનમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા સેશનમાં. ત્યાં સુધી નવું શીખતા રહો અને લોકોને મદદ કરતા રહો.